આપણે ભગવાનની ઉપર વિશ્વાસ નથી. સારું થાય એ બધું મેં કર્યું અને ખરાબ થાય તો બધું ભગવાન કર્યું. જીવનમાં વિશ્વાસનું બહુ મહત્વ છે, એટલું યાદ રાખજો. વિશ્વાસ હોવો જીવનમાં બહુ જરૂરી છે, અને વિશ્વાસ રાખો તો જ પરમાત્મા તમને મળે છે, તો જ ભગવાન તમને મળે છે, એટલું યાદ રાખજો. માટે સત્સંગથી જીવનમાં બહુ પરિવર્તન આવે છે. આખા ભાગવતમાંથી એક બે શબ્દ પણ તમારા કાનની અંદર પડી જશે, તમને યાદ રહી જશે ને, તો જિંદગીનો બેડો પાર છે, એટલું યાદ રાખજો. સતયુગ, ત્રેતાયુગ એના કરતા કળિયુગમાં ભગવાન જલ્દી મળે છે. હું તમને એક વાત કહું. સતયુગની માલિકો ઋષિઓ તપ કરતા હતા, રાફડા થઈ જતા હતા, તો એને ભગવાન નહોતો મળતો. જ્યારે કળિયુગની અંદર નામનો મહિમા છે. તમે ખાલી નામ લ્યો, પરમાત્માનું નામ. તપ ન કરો તો કાંઈ નહીં. ઉપવાસ કરો, દિવસમાં 20 વાર ખાઓ, આડે દી ન ખાતા હોય એના કરતા વધારે. પછી કે હા જે પેટમાં દુખે, પણ દુખે જ નહીં. સાબુદાણા, વડા, ફરાળી પીઝા, ફરાળી પીઝા. અરે ક્યાંક તો પાછા વળો હવે. રાફડા થઈ જતા હતા તોય ભગવાન નહોતા મળતા. અને ઘણા તો દુકાન ખોલીને બેઠા છે. હા, ઘણા નથી કહેતા આવો અમારી પાસે. 10 મિનિટની માલિકો તમને સાક્ષાત્કાર કરાવી દે, 15 મિનિટની માલિકો તમને ધ્યાન લગાડી દે, અને 20 મિનિટમાં તો ભગવાનની પ્રાપ્તિ કરાવી દે. આવી દુકાન ખોલીને બેઠા હોય એની દુકાનમાં મહેરબાની કરીને જાશો નહીં. તમને હાથ જોડીને, પરમાત્મા છે, ભગવાનને મેળવવા તો મીરાએ ઝેર પીધું હતું, પરમાત્માને મેળવવા તો નરસિંહ જેલની માલિકો ગયો હતો, અને ભગવાનને મેળવવામાં તો અનેક લોકોએ ખિલ્લા ખોરાના નથી, હાથની માલિકો, કાનની માલિકો, તો એને પરમાત્મા નથી મળ્યો. એ તમને 10 મિનિટ કે 20 મિનિટમાં તમને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દેશે. રૂપિયા લૂંટવા સિવાય કઈ નથી કરતા, એટલું યાદ રાખજો. સાક્ષાત્કાર કરવો હોય તો તમારા ઘરમાં માની સેવા કરો, તમારા ઘરમાં બાપની સેવા કરો, ગૌતરીની સેવા કરો. અનેક દેવતાઓ એની માલિકો સમાયેલ છે. 33 કરોડ દેવતા જે ગાયના શરીરની માલિકો સમાયેલ છે, એની સેવા કરો. બધા ભગવાન તમને એમાં મળશે.